એની છે ને હા. આ આંખો આપણે કાઢી નાખી. ઓહો મગન હા. એ આવડી ઢીંગલીની આંખ્યું કાઢી નાખે હા. એ તો આ નાની એવી ઢીંગલી રહીને મગન હા. એ આ કલરિંગ દુનિયા રહીને હા. ઈ નો જોઈએ કે હો. એટલે આમ જો હા મગન મારે તને એટલું કહેવાનું હા કે બહુ મોબાઈલમાં ગેમ નો રમાય, હા હા બહુ મોબાઈલ જો નો કરાય. હા ઈ વાત હાચી. અને હા મગન પણ આમ જો આજ મોબાઈલ ની વાત આવી છે ને હા. તો હારે હારે આજ યુવાન મિત્રોને એક વાત કહી દઉં હા મગન કે આપણા યુવાન મિત્રો રહ્યા ને હા. એ ભલામણા શોર્ટકટ રસ્તા બહુ અપનાવે છે હા મગન પેલા પૈસા કમાવા માટે. હા હા પણ આમ જો હા ઘણી બધી એવી ગેમો છે હા. કે એમાં પૈસા નાખે હા પણ પછી છે ને દેણા ઉપર દેણા થતા જાય છે. હા હા મગન ઈ વાત તારી હાચી. મારો એક ભાઈબંધ હતો મગન હા એ મારી પાસે આયો મને કે તારો ભાઈ એક રમી લાયો છે હા અને હવે ઈ એમાંથી એટલા રૂપિયા કમાશે હા કે ઈ મહિન્દ્રા થાર લાવશે. હા પણ મગન પછી થયું કેવું ખબર છે? કેવું? એ 3 મહિના પછી મને મળ્યો ને હા. તે ઈ મગન ઠાર થઈ ગયો તો ઠાર. એટલે આમ જો હા આ યુવાનો ચેતી જજો, હા મગન સાંભળજો કે આવી ઓનલાઈન ગેમ રમો ને હા. પછી એમાંથી થાય દેણા, દેણા પછી દેણાનું ભરે વ્યાજ, વ્યાજ પછી ક્યાંય પૈસા ભેગા થાય એવું ન હોય ને. હા મગન એટલે આપણો યુવાન પેલા મૂકે ગામ, ગામ પછી મૂકે તાલુકો, તાલુકો પછી મૂકે જિલ્લો, હા અને પછી બહુ એવું થઈ જાય ને હા મગન તો ભલામણા ક્યાંક યુવાનોને મેં દુનિયા મુકતા જોયા છે. હા હા ઈ વાત હાચી. એટલે આ ભલામણા આમ જો હા આપણો ઘરનો આધાર વડીલ કહેવાય, વડીલ કહેવાય, આપણા દાદા કહેવાય. દાદા કહેવાય. એ ભલામણા ખેતી કરીને છે ને હા કાળી મજૂરી કરીને છે ને હા મગન આપણને ભણાયા ગણાયા હોય હા અને એને આવું પરિણામ આપ્યું તો કેવું લાગે? હા ઈ વાત હાચી હો. બરાબર ને? હા પણ આમ જો હા મગન આ બધી વાત તો સાચી છે હા પણ મને મારું મન રહ્યું ને હા. એ હરખની હેલી હસીડ્યું. એટલે હરખની એલી કેવી હોય? એટલે મને કઈક ગાવાનું મન થાય. એટલે મગન તને હોય તને ગાતા આવડે? એટલે આમ જો હા મારા બાય રહ્યા ને હા. એ દિવાળી બેન ભી લઈને ગાવા જતા. એટલે આ ખોટું હું કામ બોલે? કા હવે તારા બા દિવાળી બેન ભીલાઈને થોડા ગાવા જાતા હોય. પણ એમાં થયું એવું હા કે દિવાળી બેન ભીલ ગાવામાં આગળ વધ્યા હા અને મારા બા કપાવીનો માંગે. હા એવું હોય છે ઈ હાચું. પણ મને ગાતા આવડે હો. એમ ગાઈ નાખું. ગાય નાય. હાલ ગાતા પેલા ખોખારો ખાઈને આપણા વડીલો એમ કહેતા હા કે ખોખારો ખાઈને કામ શરૂ કરવી ને હા. તો એ કામમાં કોઈ વિઘન ન આવે. એમ હા. તો લે હું ખાઈ નાખું. ખાઈ નહીં. આને હું ટાટિયો કહેવાય, ખોખારો એટલે ન મગન કહેવાય. મને એમ થયું કે એકારે ખાઈ નાખું તો પછી ઉપાધી નહીં. આમ જો હા એમ ખવાય. હાતે બસ કર ચાલુ હાલ. ગાઈ નાખું ને. ગાય નાય. હે હરિ તારા નામ સે હજાર, કયા નામે લખવી કંકોતરી. ભાઈ ભાઈ હે હરિ તારા નામ સે હજાર, કયા નામે લખવી કંકોતરી. અરે અરે કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ કહે રાજા રણછોડ, કયા નામે લખવી કંકોતરી. ભાઈ હે હરિ તારા નામ સે હજાર, કયા નામે લખવી કંકોતરી. અરે પણ મગન હા તું તો ભલા મણસા કલાકારમાં આલ્યો છો. એટલે હું કલાકાર જ હતો એમ પણ આમ જો હા ભગવાને મને એવું કીધું હા કે મગન તું ગામડે ગામ જા હા. અને આવું નાટક કર હા. અને આમ જો હા લોકોને માર્ગદર્શન આપ. ઠીક હા બરાબર. પણ આમ જો મને પાછી ખેડૂતની વાત યાદ આવી હા મગન કે આપડા બધા ખેડૂતો રહ્યા ને હા. એને એમ થાય કે હું બાહુબલી કટપ્પા છું. બાહુબલી ને કટપ્પા. એટલે ઉઘાડા શરીરે હા. અને ઉઘાડા મોટે દવાઓ સાટે છે. એટલે મગન હા. એ અમે ઉગાડા શરીરે સાટવી જ તેને. કેમ? અમે અમારી ભગરી ભેંસનું દૂધ પીવી છીએ. હે? દેશી ગાયનું દૂધ પીવી છીએ. હા. મગન અમને કાંઈ નો થાય. એ સગન હા ભલા મને આપણું ઉકળતું લોહી છે. હા આપણું યુવાનીની જોશમાં અત્યારે શરીર હાલતું હોય હા એટલે આપણને કાંઈ ન થાય. એમ પણ સાંભળ, હા તું દવા સાટ ને હા. એટલે ઝીણી ઝીણી ઝાણ ઉડે. આ જાણ ઉડે. એ તારા શ્વાસની અંદર તારા શરીરમાં જાય. હા એ પછી ચામડી ઉપર ચોટે. હા પછી તને ચામડીના રોગ થાય હા. અને કેન્સર જેવી બીમારીઓ થાય હો. ઓહો હો તે હે મગન હા તો આપણે આ એકારે બે બે ત્રણ ત્રણ દવા મિક્સર નહીં કરવાની બરાબર. હા અને દવા છાંટતી વખતે ધ્યાન રાખવાનું. હા તો હે મગન હા. અમારે ઈ દવા છાંટવી હોય તો હવે છાંટવી કઈ રીતના? એમ નહીં તો એ કઈ રીતના સાટવાની તને કહું. કે
જ્યારે પણ તમે દવા છંટકાવ કરો ને હા ત્યારે સરસ મજાની માથે ટોપી પહેરી લેવાની, હા. આંખીએ ચશ્મા, હા. આપણું આખું શરીર ઢકાઈ દે ને હા. એ રીતના દવા છાંટવીને હા. તો આપણને કાંઈ નુકસાન ન થાય. એમ હા. તે ઓલા ભાઈ ચેક દવા છાંટવા જતા નતા રે ક્યાં ગયા અત્યારે? હા એટલે પણ અત્યારે નો હોય. હા મગન હું તને કહેતો તો ને હા. કે આ અમારા ખેડૂતો રહ્યા ઈ બહુ મહેનતુ છે. એટલે અત્યારે હા હા પણ વાવના ટાઈમે થવા દવા છાંટવી. આ છે મગન ઈ હાલ્યા જ આવતા હશે જોજે હમણાં તું બોલાય તો હા એ આવો બાપા જઈને જા